બનાसकांठा जिल्लाના ધાનેરા પંથકમાં ભારતીય જનતા પાર્ટીની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ વિવાદિત નિવેદન આપ્યું હતું અને આ નિવેદનની સામે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાએ આ નિવેદનને વખોડી કાઢ્યું છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના જે ભગવાનદાસ પટેલ જે નેતા હતા, આ નેતાની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં જે ખેડૂત હતા એ ખેડૂતોને એવું કહ્યું કે કરોડોના ખર્ચે પાણીના ભૂંગળા નખાયા છે, પરંતુ તમે જો વોટ નહીં આપો તો આ પાણી તમને મળે નહીં। આ પ્રકારનું જે વિવાદિત નિવેદન હતું, આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આખરે જે મતદારો હતા મતદારોમાં ફિટકાર વરસાવ્યો, કારણ કે સરકારની એ જવાબદારી છે કે જે પાયાની સુવિધાઓ છે એ સરકાર આપે, કારણ કે સરકાર એ લોકો માટે મા બાપ હોય છે અને આ મા બાપની જવાબદારી છે કે પોતાના દીકરાઓને શિક્ષણ આપવું અને પ્રાથમિક સુવિધાઓ આપવું। જો કે આ વિવાદિત વિડીયો વાયરલ થયો અને આખરે આજે વડગામમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા અલ્પેશ ઠાકોરની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે આ જે નિવેદન હતું આ નિવેદનને વખોડી કાઢ્યું છે। જો કે તમામ બાબતને લઈને અલ્પેશ ઠાકોરે આ નિવેદનને લઈને શું કહ્યું તે પણ તમે સાંભળો। આજે વડગામની મહેમદપુર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં આવ્યો છું। જે રીતે છેલ્લા 30 વર્ષથી ગુજરાતનો વિકાસના જે કામો થયા છે, આદરણીય નરેન્દ્રભાઈ હતા, પછી આનંદીબેન આવ્યા, વિજયભાઈ હતા અને આજે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, પરંતુ વિકાસની યાત્રા અવિરત ચાલી રહી છે। ગુજરાતના ગામડાઓ પણ શહેર સમકક્ષ બની રહ્યા છે, ગામડાઓમાં પણ સુવિધાઓ ખૂબ વધી રહી છે। તમામ જગ્યાએ એ શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, પાણી, વીજળી બધી જ સગવડો વધી રહી છે। ત્યારે જે કરેલા કામોનું ભાથું છે એ લઈ અને પ્રજાની વચ્ચે આવ્યા છીએ ત્યારે અમે વિનંતી કરવા આવ્યા છીએ કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડી અને આ વિકાસની યાત્રામાં અમને મદદરૂપ થાવ। ગુજરાતમાં કેસરીયો માહોલ છે, આપણે જોયું છે કે 700થી વધારે સીટો બિનહરીફ થઈ છે અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે પ્રજાને જે કરેલા કામો છે એ કરેલા કામોની પ્રજા 100% કદર કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડશે। ના ના ના, આપને કહું એ કોણે કર્યું મને ખબર નથી, પણ નેતાઓનું કામ છે, જીતે છે તો બમણી ગતિથી કામ કરું, નથી જીતતા તો પણ પ્રજાની સેવા કરવા માટે એમણે સતત કાર્યશીલ રહેવું પડે। સરકાર ક્યારેય કોણે મત આપ્યો ના આપ્યો એ અલગ નથી કરતી હોતી। સરકારનું હૃદય દિલ મોટું હોય, મત આપ્યો કે ના આપ્યો પણ મારી પ્રજા એ ચૂંટણી પૂરતું જ હોય, ચૂંટણી પછી તો પ્રજા સરકાર માટે સરખી હોય છે। પ્રજાના તમામ કામો એ કરવા સરકારની જવાબદારી છે। એટલે આવા પ્રકારનું કોઈએ નિવેદન આપ્યું હોય તો હું નથી માનતો કે આ લોંગ ટર્મની રાજનીતિ હોય। રાજનીતિમાં સતત મથે રાખવું પડે, પ્રજાના કામો કરવા પડે, પ્રજા એકવાર સ્વીકારે બીજી વાર ના સ્વીકારે તો પણ મથે રાખવું પડે, પ્રજાની સેવા કરે રાખો તો પ્રજાનું સમર્થન 100%। તમે જો તે પ્રકારે અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે નેતા જે છે તેનું જે કામ છે એ કામ હંમેશા માટે હોવું જોઈએ, કારણ કે ચૂંટણી આજે છે ને કાલે નથી અને ચૂંટણી માત્ર ચૂંટણી પૂરતી જ મતદારો હોય છે, બાકી ચૂંટણી જીત્યા બાદ તેમની જવાબદારી હોય છે કે લોકોના કામ કરો અને લોકોમાં કાર્યશીલ રહેવું। પરંતુ આ જે રાજકારણ છે જે આ પ્રકારનું એ લાંબા સમય માટેનું નહોતું। આ પ્રકારનું નિવેદન અલ્પેશ ઠાકોરે આપ્યું છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।